કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ ચેપ્ટર નંબર 2 તેમની આપણે ડિસ્કશન કરવાની છે અને સાથે સાથે જો તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની બાકી હોય ચેપ્ટર નંબર 2 ની તો અત્યારે જ લઈ લો. સંપૂર્ણ સોલ્યુશન આપણે સ્વાધ્યાય પોથીનું જોવાનું છે. આ વિડિયો તમને રિવિઝન માટે ખૂબ કામ લાગશે. જ્યારે જ્યારે તમારે રિવિઝન કરવાનું હોય ત્યારે આ વિડીયોને તમે જોઈ શકો છો અને જો કદાચ સ્વાધ્યાય પોથી તમારે પૂરવાની બાકી હોય તો તમે પૂરી શકો છો. ચાલો સ્વાધ્યાય પોથી લઈ લો, સાથે સાથે નોટમાં તમારે પોઈન્ટ ડાઉન નોટ કરવા હોય તો પણ લઈ લો. ચાલો, પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો? અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો? પ્લાસીના યુદ્ધ પછી તો મીર જાફરને બંગાળનો નવો નવાબ બનાવ્યો. રેડી? બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા આપી. કોણે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપી હતી? તો મુઘલ બાદશાહ શાહ આલમ. જે મુઘલ બાદશાહ હોય એ જ દીવાની સત્તા આપે. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી? તો કાયમી જમાબંધી કોને દાખલ કરી? કોર્નવોલિસે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી. કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું? તો કઈ પદ્ધતિ આવશે? કાયમી જમાબંધીને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. રૈયતવારી મહેસૂલી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હતા થોમસ મુનરો. ઈસવીસન 1820 માં કયા બે પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? તો ખબર હોવી જોઈએ, મુંબઈ અને મદ્રાસની અંદર રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. મહાલવારી મહેસૂલી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી મુખીને. મહાલવારી પદ્ધતિમાં ભારતમાં મહાલવારી મહેસૂલી પદ્ધતિ કોને દાખલ કરી હતી? તો કોને દાખલ કરી હતી? વોલ્ટ મેકેન્જીએ. કોને દાખલ કરી હતી? વોલ્ટ મેકેન્જી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખેતીનું શું કર્યું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખેતીનું વ્યાપારીકરણ કર્યું હતું. ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે? ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? તો કેટલી પ્રથાઓ હતી? 2 પ્રથાઓ હતી. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કયા દેશમાંથી મેળવતા હતા? તો કયા દેશોમાંથી? કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા ગળીનો પુરવઠો 1790 સુધી. ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને લાભદાયક હતી? રૈયતી પદ્ધતિથી કોને વધારે લાભ થતો? તો ગળીના કારખાનાદારને વધારે લાભ થતો. ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક હતો? તો ગળી છે એ પૂર્વ ભારતનો એક મહત્વનો હતો વેપારી પાક. કપાસ ભારતના કયા ભાગ? ગળી પૂર્વ ભાગ. તો કપાસ કયો ભાગ આવશે? પશ્ચિમ ભારતનો મહત્વનો પાક હતો. 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહમાં કયો એક સમૂહ નહોતો? 19મી સદીમાં ભારતમાં ઘણા બધા જનજાતિ સમૂહ હતા, એમાંથી કયો એક સમૂહ નહોતો? તો આવશે જવાબ વાસ્કોડા. શું જવાબ આવશે? વાસ્કોડા. સંથાલ જાતિના આદિવાસી સમૂહ વર્તમાન ઝારખંડ રાજ્યમાં ક્યાં હતા? અત્યારે જે સંથાલ છે એ વર્તમાન ઝારખંડમાં પહેલા ક્યાં રહેતા હતા? તો એટલે કે અત્યારે સંથાલ જાતિના જે પૂર્વજો છે એ વર્તમાન જે ઝારખંડ છે એમાં ક્યાં રહેતા હતા? તો એ હજારીબાગની અંદર. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા? તો છોટા નાગપુરની આસપાસ મુંડા. રેડી? વર્તમાન ઝારખંડ રાજ્યની અંદર હજારીબાગની આસપાસ કયા આદિવાસી સમૂહ રહેતો હતો? તો કયો આદિવાસી સમૂહ આવશે? સંથાલ. કયો આદિવાસી સમૂહ? સંથાલ. મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા? તો મધ્ય ભારતની અંદર કઈ જાતિ આવશે? ખોંડ. કઈ જાતિ આવશે? ખોંડ. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? તો છોટા નાગપુર વિસ્તારની અંદર એનો સૌથી વધારે પ્રભાવ હતો. બિરસા મુંડાનો ધ્વજ કયા રંગનો હતો? તો બિરસા મુંડાનો ધ્વજ હતો સફેદ રંગનો. આદિવાસીઓના કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા. ઓકે, એની પછી તમે જો આપણે જોવાની છે ખાલી જગ્યા. મુઘલ બાદશાહે 12 ઓગસ્ટ ખાલી જગ્યા ઈસ્ટ ઇન્ડિયા એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની સત્તા આપી હતી. પાસે ક્યારે સત્તા આપી હતી? 1765. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં કઈ જમાબંધી અમલમાં મૂકી હતી? કાયમી જમાબંધી. બરાબર?
એટલે કે કઈ પદ્ધતિ અને મહેસૂલની કઈ એવી પદ્ધતિ હતી જે કોર્નવોલિસે અમલમાં મૂકી હતી? તો કઈ પદ્ધતિ આવશે? કાયમી જમાબંધી. કાયમી જમાબંધીને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું ખાલી જગ્યા કંગાળ બન્યું. તો બંગાળ શું બન્યું? કંગાળ બન્યું. શું બન્યું? કંગાળ. કઈ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો? તો રૈયતવાડી પદ્ધતિની અંદર જમીન ખેડનારને જમીનનો બનાવવામાં આવ્યો હતો માલિક. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે કયો શબ્દ ઉપયોગ કરવામાં આવતો હતો? તો મહાલ શબ્દ. કયો શબ્દ? મહાલ. 19મી સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ઉત્પાદિત કાચા રેશમ પર પોતાની સત્તા સ્થાપી હતી. કોના ઉપર? રેશમ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં ખાલી જગ્યાને વસાવી ગળીનું ઉત્પાદન વધાર્યું હતું. તો કોને વસાવ્યા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓએ? તો એને યુરોપિયનોને વસાવીને ગળીનું ઉત્પાદન વધાર્યું હતું. ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો. તો કઈ પ્રથા આવશે? નીજ પ્રથા. કઈ પ્રથા? નીજ પ્રથા. ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં તૈયાર ગળીને બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી. તો કઈ પદ્ધતિ આવશે? રૈયતી. ગળીનું મોટા ભાગનું ઉત્પાદન ખાલી જગ્યા પ્રથાથી થતું હતું. ગળીનું સૌથી મોટા ભાગનું ઉત્પાદન કઈ પ્રથાથી? રૈયતી. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ખાલી જગ્યા સમૃદ્ધ બન્યા. કાચા માલને કારણે ઇંગ્લેન્ડના શું સમૃદ્ધ બન્યા? ઉદ્યોગો. સંથાલ જાતિના આદિવાસીઓ ખાલી જગ્યાના કીડા ઉછેરતા. સંથાલ આદિવાસીઓ રેશમના કીડા ઉછેરતા. ખાલી જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશ એકઠી કરવાનો વ્યવસાય કરતા. કોણ ભાઈ? શિકાર કરવાનો અને વન્ય પેદાશ એકઠી કરવાનો વ્યવસાય કરતા. તો કોણ આવશે? મુંડા. મધ્ય ભારતમાં કયો આદિવાસી સમુદાય રહેતો? તો ખોણ. કાશ્મીરમાં ખાલીજા નામનો આદિવાસી સમુદાય રહેતો હતો. કાશ્મીરમાં કોણ આવશે? બકરવાલ. અને ખાલીજા જનજાતિના લોકો કપડા વણવાનો અને ચામડા કમાવાનો વ્યવસાય કરતા હતા. તો કયા આવશે? ખોણ. કે ચાલો તો ખોણ જનજાતિ. એની પછી 17મી ખાલી જગ્યા. કેટલાક આદિવાસી સમૂહ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને કઈ ખેતી કરતા? તો સ્થળાંતરિત ખેતી. કોમેન્ટ કરીને કહેજો સ્થળાંતરિત ખેતી બીજું નામ શું છે? ઝૂમ પ્રકારની ખેતી. ઓકે, કોમેન્ટ કરીને કહેવાનું છે સ્થળાંતરિત ખેતી છે. તેનું બીજું નામ શું છે? મેં હમણાં જવાબ કીધો છે. કયો? ઝૂમ પ્રકારની ખેતી. હવે મેં જવાબ કહી દીધો તો કોમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. ઈસવીસન 1895માં ખાલી જગ્યાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું. તો ઉલગુલાન ચળવળ કોને કર્યું હતું? બિરસા મુંડા આવશે. નોટ બિરસા મુંડા. શું આવશે? બિરસા મુંડા. બિરસા મુંડા છો, સાંભળી લેજો. આ મી નહીં આવે. પછી 19મી સદી પહેલા ઘણા આદિવાસી સમૂહો ખાલી જગ્યા ખેતી કરતા. તો કઈ ખેતી કરતા? સ્થાયી ખેતી કરતા. કઈ ખેતી કરતા? સ્થાયી. અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ ખાલી જગ્યા સ્થાપિત કરી દેશે. તો હું સ્થાપિત કરી દેશે? મુંડારા સ્થાપિત કરી દેશે. હવે આપણે જોવાનું છે ખરા ખોટા. બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી હતી. તો સાચું. કાયમી જમાબંધીમાં નીચે કરેલું મહેસૂલ જમીનદારને આપવામાં આવતો. તો ભાઈ સાચું. જમીનદારને મહેસૂલ આપવામાં આવતું કાયમી જમાબંધીમાં, ખબર જ છે. કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી. એ પણ સાચું છે. કાયમી જમાબંધીને પરિણામે બંગાળના ખેડૂતોએ ઘણા વિદ્રોહ કર્યા. એ પણ સાચું છે. રૈયતવાડી મહેસૂલી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? વોલ્ટ મેકેન્જી. તો ખોટું છે. રૈયતવાડી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. તો સાચું છે. રૈયતવાડી પદ્ધતિને લીધે ખેડૂતને સારો એવો ફાયદો થતો હતો. તો ખોટું છે. ભાઈ રૈયતવાડી પદ્ધતિ કોઈ પદ્ધતિમાં ખેડૂતને ફાયદો થતો નહોતો. એક વસ્તુ યાદ રાખજો. રૈયતવાડી હોય, કાયમી જમાબંધી હોય કે માલવાળી પદ્ધતિ હોય. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. તો સાચું છે. નીચ પ્રથામાં ખેડૂતો ગળીનું ઉત્પાદન પોતાના બળદ, હળ અને ઓજારો વડે કરતા હતા. તો સાચું છે. ગળી એ પશ્ચિમ ભારતનો મહત્વનો પાક છે, જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્વનો પાક છે. તો ખોટું છે. કારણ કે ગળી એ પૂર્વ ભારત અને કપાસ શું આવશે? પશ્ચિમ ભારત. ઉલટું આપેલું છે. સંથાલ જાતિના આદિવાસી સમૂહ હજારીબાગની આસપાસ રહેતા. તો સાચું છે. કોણ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને ખલાસના ફૂલનો ઉપયોગ કરતા અને કારીગરોને વેચતા. હવે કેવું છે? સાચું છે. શાહ આલમ બીજો. તો હું હતો શાહ આલમ બીજો મુઘલ બાદશાહ હતો. કોર્નવોલિસ તો એને રૈયતવાડી પદ્ધતિ અમલમાં મૂકી હતી. થોમસ મુનરો તો એને શું કર્યું હતું? સોરી,
અહીંયા આપણી મિસ્ટેક થઈ છે ભાઈ, થોડીક શાંતિ શાંતિ શાંતિ. જો ભાઈ કોર્નવોલિસ છે તો કોર્નવોલિસે શું કર્યું હતું? તો કોર્નવોલિસે કાયમી જમાબંધી અમલમાં મૂકી હતી, બરોબર. થોમસ મુનરો છે તો થોમસ મુનરોએ રૈયતવાદી પદ્ધતિ અમલમાં મૂકી હતી. કઈ પદ્ધતિ? રૈયતવાદી. અને વોલ્ટ મેકેન્જી તો કઈ પદ્ધતિ આવશે? મહાલવાદી પદ્ધતિ. જવાબ આવશે 2 5 4 1. જવાબ શું આવશે? 2 5 4 1. કીધું ખબર પડી? એની પછી તમે જુઓ ગવર્નર જનરલ. તો ગવર્નર જનરલ છે કોણ હતો? ગવર્નર જનરલ તો જવાબ આવશે કોર્નવોલિસ. ગવર્નર કોણ હતો? ગવર્નર હતો થોમસ મુનરો. કોણ હતો? થોમસ મુનરો. ગવર્નર કોણ હતો? થોમસ મુનરો. અંગ્રેજ અધિકારી તો અંગ્રેજ અધિકારી કોણ હતો? વોલ્ટ મેકેન્જી. કોણ હતો? વોલ્ટ મેકેન્જી. અને બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ. તો જવાબ આવશે 3 4 1 2. રેડી? ખોંડ ક્યાં જોવા મળતા? તો ખોંડ મધ્ય ભારતની અંદર. લબાડિયા ક્યાં જોવા મળતા ભાઈ? આંધ્રપ્રદેશની અંદર. વનગુજ્જર ક્યાં જોવા મળતા? પંજાબના પહાડી વિસ્તારની અંદર. બકરવાલ ક્યાં જોવા મળતા? બકરવાલ ખબર હોવી જોઈએ. તો કાશ્મીરની અંદર. જવાબ આવશે 2 3 5 1. જવાબ શું આવશે? 2 3 5 1. પાંચમો પ્રશ્ન ટૂંકા પ્રશ્નો છે. આપણે 10 પ્રશ્ન જોઈએ, પછી બીજા ભાગની અંદર આપણે એની વાત કરશું. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ બંગાળનો નવાબ કોને બનાવ્યો? તો મીર કાસિમને બનાવ્યો હતો. કોને બનાવ્યો હતો? મીર કાસિમને. બંગાળના નવાબ મીર કાસિમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અણબનાવ હતો? મીર કાસિમને વાંધો શું હતો? તો જ્યારે મીર જાફરને હટાવીને મીર કાસિમને નવાબ બનાવવામાં બનાવ્યો તો કંપની આ બાબતમાં કંપનીને નો કેમ યાદ રાખી? કારણ કે મીર જાફર કરતા મીર કાસિમ, સાંભળી લેજો, મીર જાફર કરતા મીર કાસિમ છે. અહીંયા શું આવશે? મીર કાસિમ આવશે. મીર કાસિમ. મીર જાફર કરતા મીર કાસિમ વધારે મહત્વકાંક્ષી હતું. એમાં એવું હતું કે જ્યારે મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો ને, તો પછી એ બરોબર કામ નહોતો કરતો કંપની. મીર જાફરને હટાવી દીધો. મીર જાફરને હટાવી મીર કાસિમનો નવાબ બનાવવામાં આવ્યો. તો મીર કાસિમ મીર જાફર કરતા વધારે કેવો હતો ખબર છે? એકદમ મહત્વકાંક્ષી હતો, મતલબ વધારે પડતો વાયડીનો હતો. કોના કરતા? મીર જાફર, મીર કાસિમ. એટલા માટે અંગ્રેજોએ મીર કાસિમને પણ હટાવી દીધો. બરાબર. ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? તો તમારે કેવું હોય તો કે ભાઈ 1757 ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની એક રાજકીય સત્તા શું થઈ હતી? શરૂ થઈ હતી. હાલમાં કયા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી? તો કોર્નવોલિસના સમયની અંદર શું કરવામાં આવ્યું હતું? કાયમી જમાબંધી અમલમાં મૂકવામાં આવી હતી. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી? તો જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા એને કયા યુદ્ધથી મળી હતી? બક્સરના યુદ્ધથી. કયા યુદ્ધથી? બક્સરના યુદ્ધથી. રેડી? કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું? ભાઈ કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું? કાયમી જમાબંધીની અંદર બધાને ખબર છે, કોઈ પણ ખેડૂતો માટેની અંગ્રેજો પદ્ધતિ લાવતા, જે નિયમો લાવતા, એમાં હંમેશા કોનું શોષણ થતું? તો ખેડૂતોનું. તો કેમ? કારણ કે ખેડૂતોને નક્કી કરેલું મહેસૂલ કોને આપવું પડતું? જમીનદારોને આપવું પડતું. ખેડૂતોને તમામ પ્રકારનું મહેસૂલ જમીનદારોને આપવું પડતું. એટલા માટે કાયમી જમાબંધીનું પરિણામ શું આવ્યું? કાયમી જમાબંધીને કારણે શું થયું ભાઈ? અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શું બની ગયું? કંગાળ બની ગયું. એક સમય અન્નનો ભંડાર ગણાતું બંગાળ બની ગયું કંગાળ. રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા હતા થોમસ મુનરો. કોણ હતા? થોમસ મુનરો. રૈયતવાડી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી? રૈયતવાડી પદ્ધતિ છે 1820 ની અંદર મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં. મુંબઈ અને મદ્રાસ પ્રાંતની અંદર રૈયતવાડી પદ્ધતિ દાખલ કરવામાં આવી. અને રૈયતવાડી પદ્ધતિની જોગવાઈ કઈ હતી? તમને સ્ક્રીન ઉપર દેખાય. રૈયતવાડી પદ્ધતિના શું નિયમો હતા? પહેલો નિયમ, જમીનનું વધારે પડતું મહેસૂલ. સરકારે ઓલરેડી જમીનની અંદર જે મહેસૂલ લેવામાં આવતો એના પ્રમાણમાં શું કરતી તો? વધારો કરતી તો. કઈ પદ્ધતિમાં? રૈયતવાડી પદ્ધતિની અંદર. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં શું કરી શકતી? વધારો કરી શકતી. કઈ પદ્ધતિમાં? રૈયતવાડી પદ્ધતિની અંદર. સરકાર ધારે ત્યારે જમીનના મહેસૂલમાં વધારો કરી શકતી રૈયતવાડી પદ્ધતિમાં. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ હંમેશા રૈયત એટલે ખેડૂતે જમીનનું મહેસૂલ આપવું પડતું. એના 3 નિયમ હતા. જમીન મહેસૂલ વધારી દીધું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરી શકતી, અને પાક અનાજનું ઉત્પાદન થાય કે ન થાય તો પણ મહેસૂલ આપવું
પડતો. અહીંયા સુધી રાખીએ. આની પછીના જે જવાબ છે આપણે ભાગ 2 ની અંદર લેશું. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, આ ચેનલના વિડીયોને તમે લાઈક કરો, બેલ આઇકોન પર ક્લિક કરો અને તમારા મિત્રો સુધી ચેનલની માહિતી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.